ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. નાસ્તો કરી લીધો? નાસ્તા પાણી થઈ ગયા અમારે. હા. તારે કરવાનું બાકી છે. હા હા, હાલો તો હમણાં કર લો. હા. જય શ્રી કૃષ્ણ બા. હા માં, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત વાંચી લીધું. હા. હવે ઘડીક વાર મૂકીને પોરો ખાઈને બેસીને પોહ ને એવું કરે. હા હા. હવે તો કઈ કામ તા કરવાનું થતું નથી મારે. બાકી મજામાં? ટાઈમે જાતો નથી માં, બેઠા બેઠા તા હા. કામ કરેલ છે ને. હા. બાકી મજામાં ને? હા માં, મજામાં. હા. અને આ જોવો તો ધ્યાનભાઈ લેસન કરે છે. એક બેગ અહીંયા બુક પડી, અહીંયા પણ બુક પડી. લેસન કરે એટલે હાવ આમ બધું બગાડી નાખે હાવ. કા મમ્મી? હે? ધ્યાન હા. લેસન કરે એટલે હાવ આમ બધું વીર. હા, ઈ જોતા હા ભેગા કરી દીધા. હા. અત્યારે પાછો નાવા આવ્યો. ધ્યાનભાઈ નાઈને આવી ગયા છે. હાય ધ્યાન. હાય. કેમ છે? મજામાં? હા મજામાં. હોમવર્ક કરી લીધું ને તે? હા. હા. હાય મમ્મી. હા, બોલો. તમે કેમ આવ્યા? હે? તમે કેમ આવ્યા? અમે આ બધું હમું કરવા તમારા જતા ડુસા. આ હમું જ કરેલું છે જવું બધું. આમ કોઈ કરેલું. હા. ત્યાં તો જવાનું છે ને? 10 મિનિટ છે, હવે જલ્દી કર. હાલ હવે. હા, ફટાફટ. ધ્યાન. હાય. આ બૂટ શું પહેર્યા આજે? યાર બુધવાર છે, તું ડ્રેસ પહેર લે. તું યાર કોઈનું માનતો નથી. આજે બુધવાર છે, ફ્રી ડ્રેસ. અચ્છા, ફ્રી ડ્રેસ હોય. મેં કીધું આ બૂટ ને ક્યાંથી પહેરવા માંડ્યો? મેં કીધું તારા દાદાને જેમ બહુ શોખ છે. હા હા હાથમાં વીંટીઓના, હા ઘડિયાળ ને. તારા દાદા આમ જ પાલિશ ને કરતા હા હા ને રોજ એને નવા નવું પહેરવાય જોતું. હા. હાલો હવે, ટિફિન બિફિન ભરાઈ ગયું હોય તો હાલો હવે. હાલો હાલો જઈએ હવે. હા હા. મને તો એમ કે તું ક્યાંક લગ્નમાં જાતી. મેં કીધું હાલો વિડીયો ઉતારી લઉં. તાતા ટ્યુશનમાં જાય, એટલે સ્કૂલે જાય. જો ભાઈ બરોબર ને, અહીંથી બધું ઉપડી ગયું ને. હા હો ભાઈ, તારું કામ મને ગમ્યું. હવે ગમ્યું તારું કામ મને. પછી આપણું કામ પણ આમ બે ગજબ ઊંચું. હા, નબળી વાત જ નહીં કરવાની. આપણું કામ કોઈ દી નબળું ન હોય ને આપણી વાત કોઈ દી નબળી ન હોય. હા હા. દોસ્તો, મારે ઘડિયાળનો સેલ નખાવો છે તો ભાઈ મને મૂકવા આવે છે અને ઘડિયાળનો સેલ એ નખાવી લેશે. તો ચાલો જઈએ. SBI થોડુંક કામ હતું બેંક ઓફ બરોડામાં ને, તો અહીંયા મથુરમમાં આવ્યો તો. મમ્મી ભૂંગરા તરે છે, અહીંયા તરાઈ ગયા છે. જોરદાર હો મમ્મી. ભૂંગરા વગર આવે નહીં કામ. હા હો, ભાત હોય એટલે ભૂંગરા જોઈએ. પણ જોઈએ ને કામ ભૂંગરાનું. હા. કાલ મેં ધ્યાન ઉપર પ્રેન્ક કેવો કર્યો હતો? હા. પાપડ વાળો જ કર્યો હતો. એવું? હા આ ભૂંગરા તરાઈ જાય ને એટલે જમી લઈએ. હા હો, ભૂખ લાગી. હા. સવારે નથી નાસ્તો કર્યો ને. હા હા. સવારે નાસ્તો ન કરીને એટલે આ હાલત થાય તારી. હાલો હવે જલ્દી હો. હાલો પૂરું થઈ ગયું. હા હવે હાલ. હા. મારા ધ્યાનને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હું એને તેડી આવું. હાય મમ્મી. હાય. શું કરો છો? એને મગ ભર્યું દીકરા. હા દાળ કરી ને મગની. હા દાળ થઈ જાય ને મગની. હા હા એ મગ ભર્યું. હા. ભરાઈ જાય તો દાળ થઈ જાય. હા હા આ વરસાદ જેવું વાતાવરણ હતું ને હા એનો ભર્યા. હા. તડકો દઈ દીધો હા હા તો ભરાઈ જાય. હા. હાય ધ્યાન. હાય. આવી ગયો સ્કૂલેથી? હા આવી ગયો સ્કૂલેથી. હા, કેવીક મજા આવી? બહુ મજા આવી હો. હવે જમવું ને? હા હવે જમી લઈએ હમણાં. હા તો હાલ જમી લે હવે. હા. રેડી છે 7 વાગ્યાની ચા. આપણે માં દીકરો એવું બોલીએ કે ગુટલી ગુટલી પાતા રકાબી ભરાઈ ગઈ, ગુટલી ગુટલી ક્યાં છે? હા. તો હું ધ્યાનભાઈને તેડીને આવી ગયો છું. હાય મમ્મી. આમાં શું છે? કેળા લઈ હતું. હા, કેળાનું શાક ખાવાની સાથે. કેળાનું શાક ને પરોઠા. રોટલી. રોટલી, કેળાનું શાક ને રોટલી. હા. કેળાનું શાક ને રોટલી. હાય ધ્યાન. હાય. આવી ગયો ટ્યુશન માંથી? હા આવી ગયો ટ્યુશન માંથી. હા. હોમવર્ક કે કઈ છે કે? હા છે હો. હા હા. હા. તો કાલે શું છે તારા સ્કૂલે?
કાલે મારે ટીચર્સ ડે છે. ટીચર્સ ડે છે એમ ને? શું બન્યો તું? જો એમાં એક ઇંગ્લિશ નો સર બન્યો છું, ભાઈ હિન્દી નો સર બન્યો છું, હા ને પ્રિન્સિપલ બન્યો છું. હા મોજ હા. હા તો હું ઇંગ્લિશ નો સર, 3 બન્યો. સર ને આચાર્ય પ્રિન્સિપલ. આચાર્ય શ્રી ધ્યાનભાઈ, હા તો તમે અમને હોમવર્ક નો આપતા હો? હા હા. ખીજાતા પણ નહીં? ના હોમવર્ક નહીં આપું, 10 વાર એકડા લખવા આપી. અરે પણ તો ભાઈ આપણે સ્કૂલે જવાનું થતું નથી. આપણે Okay, 10 એકડા વાર. નહીં આપું, હા 1 થી 20 ના ઘડિયા 25 વાર આપી દે. બાય 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 બાય. મમ્મી એક પ્રશ્ન પૂછું? હા, પૂછ ને. આ ચટણીની બરણી છે બરાબર, હા એને તમે કેદીના વાપરો હા. ચટણીની બરણી, હા. તો પણ એવું લાગતું નથી કે તમે આમ અધૂરી થઈ હોય? કેમ? બહેણી આપણી અધૂરી ન થાય. તમારે આખી આખી રાખવી હોય ને બહેણી, હા તો કઈ રીતના કાઢવાનું? કઈ રીતના? વચ્ચેથી જ લેવાની. જો આ હા વચ્ચેથી જ લેવાની, હા સાઈડમાંથી ક્યાંયથી નહીં લેવાની, તો તમારી બહેણી અધૂરી જ થતી છે. હા હા આ તમારી બહેણી આખી આખી રે. હા જો છે ને આખી આખી, હા વચ્ચેથી જ ખાડો પાડીને લેવાની. હા. એટલે તમારી બહેણી આખી આખી હળદર, ચટણી, ધાણા જીરું બધું એવી રીતના જ લો. તમારું કામ એટલે પણ બહેણી ખાલી ન થાય આપણે. હા હવે કેળાનું શાક વઘાર નાખીએ. હા જો એ. રોટલી થઈ ગઈ. કેળા તું આજ મોડો લઈ આવ્યો ને ભાઈ, તેડવા ગયો તઈ, હા હા એટલે રોટલી થઈ ગઈ. હા હવે આપણે કેળા વઘાર નાખીએ. હા હા એટલે છે ને આ રીતના તમારે ચટણી ને હળદર ને કાઢવાના, હળદર આમ જ કાઢવાની. હા એટલે આપણે બહેણી આખી આખી દેખાય. કેળાના શાકનો વઘાર થઈ ગયો છે. મમ્મી તમે આજે રોટલી વેલી બનાવી લીધી બરાબર, કેળાનું શાક એ આમ ફટાફટ બનાવો, તો આજ કેમ ઉતાવળ? આજે છે ને 11 છે, હા એટલે આપણી શેરીમાં સત્સંગ છે. હા એટલે સત્સંગમાં 9 વાગે તો પહોંચી જવાનું હોય. હા હા નકર પછી વેલા મોડા જાય તો સત્સંગ ચાલુ થઈ જાય. હા અધૂરું રહી જાય. હા, એટલે વહેલું જ જમી હા એટલે કામ કરી બધું હા હા પછી સત્સંગમાં જાય. હા હા દર 11 સત્સંગ થાય આપણે. હા એટલે 11 ને જે આપણે ભગવાનના નામ જી લેવાય દે. હા જી લેવાય ભગવાનના નામ. તો આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા તા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.